નમસ્તે ગુજરાત। આજના મુખ્ય સમાચારમાં મિત્રો તમારું સ્વાગત છે। મારુતિ એગ્રો વર્લ્ડની આ ચેનલમાં જો તમે નવા હોય તો રોજ સમાચાર માટે ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરજો। આજના મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો આધાર કાર્ડ ઉપર એક મોટી અપડેટ મિત્રો આવી ગઈ છે। 10 વર્ષ જૂનું જો તમારી પાસે આધાર કાર્ડ હોય અથવા તમારે કાંઈ પણ આધાર કાર્ડની અંદર ચેન્જ કરવું હોય, ધારો કે ફોટો છે, નામ છે, સરનામું છે, કાંઈ પણ જો તમારે આધાર કાર્ડની અંદર મિત્રો ચેન્જ કરવું હોય તો એની છેલ્લી તારીખ મિત્રો આવી ગઈ છે 14 જૂન 2025। આપ સૌની સામે છે, સ્ક્રીન ઉપર તમને દેખાય છે અને તમે ઓફિશિયલ વેબસાઇટની અંદર પણ તમે જોઈ શકો છો આ તારીખ ત્યાં પણ મિત્રો મેન્શન છે। એટલે કે જો 14 તારીખ તમે મિસ કરો છો તો ત્યાર પછી તમને 50 રૂપિયા અથવા 1000 રૂપિયા પણ તમને ફાઇન જે છે મિત્રો એ લાગી શકે છે। ત્યારબાદ મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો ચોમાસાની આગાહી છે મિત્રો। યુરોપિયન હવામાન એજન્સી આગાહી ગુજરાતમાં ચોમાસું જે છે એ જુલાઈ સુધી મોડું પહોંચી શકે છે। જેમ કે એને કારણ એક છે મુખ્ય કે મહારાષ્ટ્રની અંદર જે ચોમાસું છે એ નબળું પડ્યું છે આ વખતે, એટલે તે ચોમાસાને ગુજરાત સુધી આવવામાં મિત્રો સમય લાગશે, પરંતુ 15 જૂન સુધી ગુજરાતમાં જે છે ચોમાસું એ આપણને જોવા મળશે। એટલે કે ખેડૂતોને ચિંતા કરવાની કાંઈ જરૂર મિત્રો નથી। ત્યારબાદ મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો પ્રધાનમંત્રી કિસાન યોજના જે આપણો 20મો 2000નો હપ્તો છે એની તારીખ મિત્રો આવી ગઈ છે આ જૂન મહિનાની, એટલે કે આ મહિનાની 20 થી 25ની તારીખની આસપાસ આપણને જે હપ્તો છે મિત્રો એ આપણા ખાતાની અંદર જોવા મળી શકે છે। પરંતુ અહીંયા કાંઈક શરતો છે। શરતો એટલી જ છે કે તમારી પાસે KYC હોવું જોઈએ અને તમારું ફાર્મર રજિસ્ટ્રન્સી છે એ હોવું જોઈએ અને વેબસાઇટની અંદર મિત્રો તમારું જે નામ છે એ હોવું જોઈએ। આ 3 વસ્તુ તમારી પાસે હોય તો આ મિત્રો તમને હપ્તો જે છે એ મળશે, નહીતર પછી આ હપ્તો અહીંયાથી તમારો સ્ટોપ પણ થઈ શકે છે। ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો આ RBIનો મિત્રો એક નિર્ણય આવી ગયો છે। 30 સપ્ટેમ્બર 2025 સુધી 75% એવા ATM હશે જ્યાં 100 અથવા 200 રૂપિયાની જે નોટ છે એનું પ્રમાણ જે છે મિત્રો એ વધારી દેવામાં આવશે। 500 રૂપિયાની જે નોટ બંધ થવાની એક ન્યૂઝ હતી એ ન્યૂઝ ખોટી છે। સરકાર સુધી હજી આ ન્યૂઝ પહોંચેલી નથી અને સરકારે કોઈ ઓફિશિયલ ક્યાંય અપડેટ નથી કરેલું કે અમે જે 500 રૂપિયાની નોટ છે મિત્રો એ બંધ કરીશું। પરંતુ એવું હોઈ શકે કે જે 2000ની નોટ સાથે થયેલું હતું મિત્રો, ગવર્મેન્ટે ક્યારે પણ એલાન નથી કરેલું કે 2000ની નોટ અમે બંધ કરેલી છે, પરંતુ 2000ની નોટ જે હતી એ ધીરે ધીરે મિત્રો માર્કેટમાંથી ગાયબ કરી દેવામાં આવેલી હતી। તો આવું પણ મિત્રો 500ની નોટ સાથે થઈ શકે છે, પરંતુ હજી સરકાર દ્વારા કોઈ પણ નિર્ણય કે કોઈ પણ એ વેબસાઇટમાં કે કોઈ પણ ટ્વિટર હેન્ડલમાં અપડેટ દેવામાં મિત્રો નથી આવેલી। ત્યારબાદ મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો ખેડૂતોનું દેવું મિત્રો ગુજરાતની અંદર વાત કરું તો 80% પણ હું કહું તો પણ ઓછા હશે મિત્રો, કે એનાથી પણ વધારે એવા ખેડૂતો હશે જે અત્યારે ગુજરાતમાં દેવામાં આવી ગયેલા છે મિત્રો। હવે આપણે બીજા સ્ટેટની વાત કરીએ, જેમ કે તામિલનાડુ છે, ઝારખંડ છે, દિલ્હી છે મિત્રો, આ બધા એવા સ્ટેટ છે જ્યાં હાલ જ મિત્રો 2 લાખ રૂપિયાની લોન માફી થઈ છે। તો ગુજરાતમાં પણ શું લોન માફી થવી જોઈએ કે ના થવી જોઈએ તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। જેમ કે વિસાવદર એક ગામ છે, ત્યાં અત્યારે આમ આદમી પાર્ટીના ઓલા ગોપાલ ઇટાલિયાભાઈ જે છે એ આવી ગયેલા છે અને ગોપાલ ઇટાલિયાભાઈ અને જે આમ આદમી પાર્ટી છે એવો દાવો કરી રહ્યા છે કે જે અમે જો આ વિસાવદરમાં જીતીએ તો અમે વિસાવદરનું જેટલા પણ ખેડૂતો છે એનું દેવું મિત્રો માફ કરીશું। હવે જો આ જીતે છે અને દેવું માફ થાય છે કે નથી થતું મિત્રો એ આપણે આગળના સમયમાં જોઈશું। તો બસ આજના વિડીયોમાં દોસ્તો આટલું જ। ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।